તિલક ગ્રુપ 11મા વર્ષની ભવ્યથી ભવ્ય ઉજવણી નિમિત્તે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યું છે. તો ચાલો આજે હવે જોઈએ આપણા સમૂહ લગ્નમાં ભાગ લેનારી વઘઈ ગામની એ દીકરીની કહાની કે જે એક વખત નહીં પણ 2 વખત અનાથ થઈ છે, જેણે એના જીવનમાં દુઃખ જ જોયા છે, સંઘર્ષ જ જોયો છે, આંસુઓ જ જોયા છે. મારું નામ સુરેશભાઈ ભાણાભાઈ પટેલ, જી. રહેવાનું વઘઈ. એનું એક ફળ્યું છે રાજનપુર. આમ એની સ્ટોરી આમ જોવા જાય તો બહુ શું કે પેલી કરુણજનક કે દયાજનક કે એમ તો ચાલે. કે 1.5 માસની જ્યારે રશીલા બેન હતી ત્યારે એની માં ગુજરી ગઈ. પછી લગભગ વર્ષને એ ગાળામાં એના પપ્પા બેસવટ, એટલે દીકરી અનાથ થઈ. હા ના, એકદમ સંપૂર્ણ ના થયું કે કોઈ રાખવા વાળું નહીં કે તો ચાલે. તો એની માસી ત્યાંથી લઈ આવી. માસીએ થોડો ઘણો ઉછેર કર્યો. એ થોડો સમય થયો તો એની માસી બી રેલવે એક્સિડન્ટમાં. અચ્છા, ત્યારે કેટલા વર્ષની હશે રશીલા? લગભગ તો 8-10 વર્ષ એમ કે તો ચાલે. અચ્છા, અને માસી પણ ગુજરી માસી પણ એક થોડોક સમય થયો તો એનો માસા બી ગુજરી ગયો. એનો હું કે હવે દેખરેખ કરવા માટે એ અમારા અમે આમ બાજુમાં જ એમને રહીએ. પછી આમ ઉછેર અમે જ કર્યો એમ કે તો ચાલે. એમ ઉછેર તો કર્યો પણ હારા થોડા ઘણા સંસ્કાર બે વાર સારા આપ્યા. મારી હાથે જવું કેમ થયું? ચાલ એકવાર થયું તો કઈ નહીં એમ, પણ મારી હાથે બીજી વાર બી આવું થયું એમ કે જે મારી માસી માસા હતા તે લોકોનું બી આવું થઈ ગયું. એટલે પછી મને વધારે દુઃખ થાય એમ. લગ્ન થાય તો એમ કોઈ છે મને પીઠી લગાવવાવાળું કોઈ રહે, મામા લોકો રહે કે માસી બધા આવે, મારું એમ સારી રીતે બધું કરે એમ, બધી રીત રિવાજ હાથે મને કરે, એવું બધા બહુ સપના એમ. એટલે હું અરમાન તો હોય ને કોઈને કોને નહીં, બીજાને જોઈને અરમાન તો થાય. આવા એક શું કે તમારું તિલક ગ્રુપ છે એ આવી રીતે શું કે દેવદૂત સમાન કે ઉતરી આવ્યું ને આવી છોકરીઓ કન્યાદાન કરે તો બહુ શું કે બહુ સારી વાત. ને આ સુરેશભાઈ છે ને એના ઘરવાળી છે તે લોકો એમ બહુ સારું કે મારા જીવનમાં એમ ભગવાન બનીને આવ્યા એમ, કે એ લોકોએ મારું આટલું બધું કર્યું. કે મારા મમ્મી પપ્પા તો જતા જ રહ્યા, પણ જે મને એમ જરાક મોટી કરી, પાલન પોષણ થોડું ઘણું કર્યું તે બી મને મૂકીને જતા રહ્યા. એવું થયું. જીવન તો હવે એમ બહુ એકલું લાગે એમ. છે બધા બહુ બધા ઘણા બધા મને કહેવાવાળા ને એવું તો બહુ, પણ તો બી છતાં એમ અંદરથી તેવું થાય કે કોઈ જ નથી એમ. જોયા નથી એમ, જે મારા રિયલ મમ્મી લોકો હતા તેને જોયા નથી, પણ માસી લોકોએ હવે મને મોટી કરી એટલે મને એની યાદ તો આવે એમ. આ દીકરીઓની કહાની જોયા બાદ હું આપ સૌને અપીલ કરવા માંગુ છું કે આપ આપણા જ વાંસદા ગામમાં થવા જઈ રહેલા આવા ભગીરથ કાર્યમાં, સમૂહ લગ્નમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે તન, મન અને ધનથી જોડાઓ. એ જ મારી આપ સૌને અપીલ છે. નમસ્કાર.